મોહન ગામી ડેલી રાશિફળ એન ગુજરાતી આજનું રાશિફળ 22 એપ્રિલ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે કન્યા રાશિને મળશે ભાગ્યનો પૂરો સાથ। જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં ધન રાશિ ઉપરાંત મકર રાશિમાં ગૌચર કરશે, જેના કારણે આજનો દિવસ ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે। કન્યા રાશિના લોકોને આજે ભાગ્યનો પૂરો સાથ મળશે। અન્ય તમામ રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે જાણો ગણેશજીની કૃપાથી આજનો દિવસ તમારા માટે કેવો પસાર થશે। એક મેષ રાશિ, આજે સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ પ્રતિભાના કારણે જટિલ કામો પણ સરળતાથી પૂરા થશે। આર્થિક રીતે દિવસ મધ્યમ રહેશે, પરંતુ સાંજનો સમય સુખદ રહેશે। ગણેશજી કહે છે કે આ દિવસે મેષ રાશિના લોકો સફળતાથી પોતાના દરેક કાર્યને ખૂબ જ સરળતાથી સંપૂર્ણ કરશે। વિદ્યાર્થીઓને પરીક્ષા સપ્તાહમાં સફળતા મળશે। નોકરીમાં કોઈના મદદથી કંઈક નવું શીખવાની તક મળશે। મનમાં પ્રસન્નતા જોવા મળશે। ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો। મહિલાઓ આજે ઘરમાં કામમાં વધુ વ્યસ્ત રહેશે। આજે તમારું ભાગ્ય 78% રહેશે। હનુમાનજીની પૂજા કરો। વૃષભ રાશિ, આજે તમારે તમારા સ્વસ્થતાનું ખાસ ધ્યાન રાખવું પડશે। માનસિક રીતે થોડી અશાંતિનો અનુભવ થઈ શકે છે। પરિવારના સભ્યો સાથે અણબનાવ ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે। ગણેશજી કહે છે કે આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કાર્યમાં સારી સફળતા આપનારો છે। તમારી મહેનત અને ભાગ્ય દરેક રીતે સાથ આપશે। નાણાકીય સ્થિતિ સારી રહેશે। આજે તમે પોતાના દમ પર કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત કરશો। પ્રોપર્ટી ડીલ પર નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે। પૈસા ખર્ચ કરતી વખતે સાવચેત રહો। ઉપરાંત આજે વાહન ચલાવતી વખતે સાવચેત રહો। આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે। પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો। મિથુન રાશિ, બુધવાર તમારા માટે અગત્ય લાભદાયક સાબિત થશે। વેપારમાં નવી ભાગીદારી અથવા નવા કરાર થઈ શકે છે। જૂના મિત્રો સાથેના મુલાકાત થશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે। મન પ્રફુલ્લિત રહેશે। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોને આજે કોઈની સાથે બિનજરૂરી મનદુખ થશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। શરીરમાં સફળતા રહેશે। નોકરી હોય કે બિઝનેસ, આજે તમને સારી સફળતા મળશે। પારિવારિક સુખ સારું મળશે। તમારામાં બોલવાની કળા છે, જે તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર લઈ જવામાં મદદરૂપ સાબિત થશે। તમે પ્રગતિ માટે સખત મહેનત કરશો। ભાગ્ય આજે તમારો 82% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। કર્ક રાશિ, આજે બિનજરૂરી ખર્ચામાં વધારો થઈ શકે છે। કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે દલીલમાં ઉતરવું નહીં। વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે। ધીરજથી કામ લેવું હિતાવહ છે। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોનું ભાગ્ય આજે સારું રહેશે। ઉપરાંત આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરશો। નવા બિઝનેસ પ્લાન પર કામ કરવા માટે આ તમારા માટે સારો સમય છે। સમજદારીથી કામ કરો, મુશ્કેલીઓ સરળ થશે। યુવાનોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે। કામકાજ માટે આજનો દિવસ સારો રહેશે। આજે 77% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો। સિંહ રાશિ, સમાજમાં તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે। આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ છે। લાંબા ગાળાના રોકાણ માટે દિવસ અનુકૂળ છે। જીવનસાથીની સાથેના સંબંધોમાં વધુ ગાઢતા વધશે। ગણેશજી કહે છે કે આજે સિંહ રાશિના લોકો પોતાની બુદ્ધિ અને ચતુરાઈ બતાવીને તેમના કાર્ય સરળતાથી પૂરા કરશે। વાણીમાં મધુરતા રહેશે, જેના કારણે તમારા મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા રહેશે। આજે તમારા ઘરમાં કેટલાક માંગલિક કાર્યો પૂર્ણ થશે। આજે તમે તમારા મિત્રો અથવા પરિચિતને મળશો, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે। આજે 81% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન વિષ્ણુજીની આરાધના કરો। કન્યા રાશિ, બુધ હોવાથી તમારી વાણીની અસર લોકો પર મજબૂત પડશે। અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે। નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારવાના સમાચાર મળી શકે છે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો આજના દિવસે ભાગ્યનો પૂરો સાથ મળશે। કાર્યક્ષેત્રમાં સારો દિવસ પસાર થશે। ઘરમાં મહેમાનોનું આગમનને કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે। તમારા મનમાં શિક્ષકો અને વડીલો માટે આદરની ભાવના વધશે। તમારી વાણી મધુર રહેશે, જેના કારણે તમે બીજાને તમારી તરફ આકર્ષિત કરશો। કાર્યક્ષેત્રમાં અપેક્ષા સફળતા પ્રાપ્ત થશે। આજે તમારું ભાગ્ય 83% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। તુલા રાશિ, ભાગ્યનો સાથ મળશે। ધાર્મિક કાર્યો કે પ્રયત્નનું આયોજન થઈ શકે છે। આધ્યાત્મિક વિષયોમાં તમારી રુચિ વધશે। નવી વસ્તુઓની ખરીદી કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે। તુલા રાશિના જાતકોને ગણેશજી કહે છે કે
આજે તમે તમારા દુશ્મનોને તમારા પર હાવી થવા નહીં દો, પરંતુ તમે તેમને હરાવવામાં સફળ થશો. આજે ભાગ્ય તમારો સાથ આપશે. પરિવાર અને મિત્રો સાથે બહાર જશો, તેમનો સારો સાથ મળશે. વર્તમાન સંજોગોને કારણે વ્યવસાયિક પ્રવૃત્તિઓને નબળી રહેશે. સ્વસ્થતા માટે પણ આજનો દિવસ સારો રહેશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. વૃશ્ચિક રાશિ, આજે તમારે કોઈ જોખમી કામમાં હાથ ન નાખવો. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન કરવો. આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સારો છે. નવા મિત્રોની મદદથી તમને તમારી યોજનાઓમાં અપેક્ષા સફળતા ચોક્કસપણે મળશે. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ વધશે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. આજે ભાગ્ય તમારો 83% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વેપારીઓ માટે દિવસ મોટા નફાકારનો છે. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે અને લોકો તમારી પ્રશંસા કરશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધન રાશિના જાતકોને ગણેશજી કહે છે કે દિવસની શરૂઆત તમારા માટે સારી રહેવાની છે. તમે જે પણ કાર્યમાં તમારા હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. અન્ય લોકો સાથે મળીને કરેલા કામમાં પણ સારો ફાયદો થશે. હંમેશા તમારી સકારાત્મક વિચારણી રાખો. આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા પરિણામ મળશે, જેના કારણે ધન લાભના યોગ બનશે. આજે ભાગ્ય 88% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો. મકર રાશિ, તમારા શત્રુઓ તમારી સામે પરાજિત થશે. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. લોન કે કરજમાંથી મુક્તિ મેળવવાના માર્ગ ખુલશે. ગણેશજી કહે છે કે આજે મકર રાશિના લોકો સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે. નવી મિત્રતા તમારા ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થશે. આજે ભાગ્યનો સારો સાથ મળશે. અધિકારીઓ કામ જોઈને પ્રસન્ન રહેશે. તમને સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે. આજે ભાગ્ય 78% સુધી તમારી સાથે છે. કેળાનું દાન કરો. કુંભ રાશિ, સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સુવર્ણ છે. પ્રેમ સંબંધમાં રહેલા ગેરસમજ દૂર થશે. સંતાનોની પ્રગતિ જોઈને તમે ગર્વ અનુભવશો. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકોનો વ્યવસાય આજે ખૂબ જ નર્મ રહેવાનો છે. વર્તમાનમાં ફેરફાર અન્ય લોકો માટે ચર્ચા વિષય બનશે. તમારા સ્વાસ્થ્ય પ્રયત્ન બેદરકાર ન રહો. આજે તમે તમારા કામમાં મન લગાવીને કામ કરશો અને કોઈની મદદથી તમને સારો ધનલાભ મળશે. મિત્રોને આપેલા વચનને પૂર્ણ કરવામાં સરળ રહેશો. આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મીન રાશિ, આજે મન થોડું સંવેદનશીલ રહી શકે છે. ઘરની કોઈ બાબતને લઈને માનસિક તણાવ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. મિલકતના દસ્તાવેજોમાં ઉતાવળ ન કરવી. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો આજનો દિવસ પોતાના વડીલો અને સજ્જનોનું સન્માન કરવામાં અગ્રત રહેશે. આજનો દિવસ સારા સમાચાર સાથે શરૂ થશે. કામકાજમાં સારો ધનલાભ થશે. કારોબારીઓ મોટા રોકાણથી બચવાની જરૂર છે. આજે થોડી નવી ખરીદી કરી શકો છો. પૈસા પણ બચાવી શકો છો. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. વિશેષ ઉપાય, આજે બુધવાર હોવાથી ભગવાન ગણેશને 21 દુઆ અર્પણ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે અને આર્થિક અવરોધો દૂર થશે. ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્રના આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદાર મોહનગામી વ્લોગ નહીં રહે, કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝને હેતુસર પબ્લિક કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ.